केन्द्र सरकारे मोटो निर्णय कर्यो छे। इथेनॉल ब्लेन्डेड पेट्रोल सस्तुं थशे। सरकारे एक्साइज ड्यूटी 0 करी छे तो साथे ज पेट्रोलमां 30% सुधी इथेनॉल ब्लेन्डिंगने मंजूरी अपाई छे। देशमां प्रदूषण घटाडवा अने काचा तेलनी आयात परनी निर्भरता ओછી करवा केन्द्र सरकारे एक महत्वपूर्ण कदम उठाव्यो। सरकारे हवे पेट्रोलमां 22% थी लईने 30% सुधी इथेनॉल मिश्रण करवाना प्रस्तावने लीली झंडी आपी दीधी छे, जे अंतर्गत E22, E25, E27 અને E30 ઈંધણ પર કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં મોટી છૂટછાટો જાહેર કરાઈ છે। શેરડી અને મકાઈ જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનતા આ બાયોફ્યુઅલના કારણે ભવિષ્યમાં પેટ્રોલના ભાવ સ્થિર રાખવામાં મદદ મળશે, ખેડૂતોની આવક પણ વધશે। તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કાચા તેલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે પેટ્રોલમાં 30% સુધી ઇથેનોલ મિશ્રણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। राज्यना दक्षिण भागमां आजे हळवा वरसादनी आगाही छे। दक्षिणना 5 जिल्लामां हळवो वरसाद थई शके छे, जेमां सूरत, डांग, तापी, नवसारी अने वलसाड, दमण अने दादरानगर हवेलीमां हळवो वरसाद थई शके। हवामान विभागनी वरसाद अंगे आगाही छे। घणा भागमां हळवाथी मध्यम वरसाद थई शके। सौराष्ट्र कच्छमां 14 जूनथी वरसादनी संभावना रहेशे। भावनगर, अमरेली सहितना आसपासना विस्तारोमां वरसाद पड़ी शके। इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। अगले 3 दिन तो ऐसा ही रहेगा। उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा, हल्का से मध्यम। वो भी आपका भावनगर, अमरेली, इसके आसपास जो एरियाज है इसमें आपको सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। राज्यमां ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે। ચોમાસું હવે જાજુ દૂર નથી। ચોમાસા પહેલા મેઘરાજાનો તોફાની મૂળ જોવા મળશે અને સાથે ચોમાસાની શરૂઆત પણ ધમાકેદાર રહેવાની લાગી રહી છે। શરૂઆત સારી રહ્યા બાદ અલ્નિનોની અસરને કારણે ચોમાસું નબળું પડવાની સંભાવના પણ આગાહીકારો વ્યક્ત કરી રહ્યા છે। राज्यों में मेघराजानी पधरामणी। ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ। તારીખ 12 કે 14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સતત તોફાનો સાથે થવાની શક્યતા છે। વીજળીના ચાંપા પડી જાય તેવા તોફાનો થવાની શક્યતા છે અને ઝાડા મૂળિયા જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પણ વળી જાય તેવો વરસાદ થવાની શક્યતા છે। રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી। इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरातथी ચોમાસું હજુ કેટલું દૂર? 13 જૂનથી 26 જૂન વચ્ચે આંધ્રા નક્ષત્રમાં વરસાદ વધુ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે। ભારતમાં ચોમાસું પ્રવેશ્યાના 6 દિવસની અંદર ચોમાસું 16 રાજ્યો સુધી પહોંચી ગયું છે। મંગળવારે ચોમાસું પશ્ચિમ બંગાળમાં પ્રવેશ્યું। જો કે અરબ સાગરની ચોમાસાની શાખા મહારાષ્ટ્રમાં હજુ પણ સ્થિર છે। હવે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। મુંબઈમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 10 જૂન ગણાય છે। ચોમાસાના પવનની અસરથી મેદાની રાજ્યોમાં ગરમીનું જોર ઘટ્યું છે। ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી રહ્યો છે। હજુ પણ 7 દિવસ પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરાઈ છે। ચોમાસા પહેલા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી। દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વલસાડના ઉમરગામમાં મેઘરાજા જોરદાર વરસ્યા। વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઝડપી પવન સાથે વરસેલા તોફાની વરસાદના કારણે થોડા સમય સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। મેઘરાજાની એન્ટ્રીથી જિલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી અને હવામાન ખુશનુમા થઈ ગયું। શહેરમાં ધીમી ધારે પડ્યો વરસાદ।
નવસારી શહેરમાં પણ ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થઈ. અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા શહેરીજનોને વરસાદથી રાહત મળી. શહેરના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ચોમાસા પૂર્વે પડેલા વરસાદના કારણે તાપમાનનો પારો ગગડ્યો. શહેરના વાતાવરણમાં પલટો. સુરત શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના અટવા ગેટ, પીપલોદ, ડુમસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી. સુરતી લાલાઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા હતા અને તેવામાં પડેલા આ વરસાદે સુરતી લાલાઓને ગરમીથી રાહત આપી. 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આગામી 7 દિવસને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં 16 જૂન સુધી વરસાદી માહોલ જામવાની સંભાવના છે. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે. જો કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના માત્ર ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા થઈ શકે છે. आने वाला अगले 7 दिन के लिए इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. अगले 3 दिन तो ऐसा रहेगा. उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में. 15 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 15 જૂનથી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. કેટલી જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને ભાવનગર અને અમરેલીના કેટલાય ભાગોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम. वो भी आपका भावनगर, अमरेली, इसके आसपास जो एरियाज है इसमें आपका सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે. આ પહેલા આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. હવામાન વિભાગના કહેવા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે હળવો વરસાદ પડી શકે છે. પવનની ગતિ જોવા પણ મળી શકે છે. એટલે કે રાજ્યભરમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થશે. कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में हवा अभी जो पवन का दिशा है वो दोनों उत्तर गुजरात और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी. और जो स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट. 25 नॉट होने के कारण स्टीप प्रेशर ग्रेडियंट के कारण गस्टिंग स्पीड 25 नॉट तक जाने का संभावना रहेगा. अहमदाबाद में आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई दिया गया है और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान जो आज रिकॉर्ड मिला है अहमदाबाद में 42 डिग्री सेंटीग्रेड, भावनगर में 41.6 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.6 डिग्री सेंटीग्रेड और सुरेंद्रनगर में 41.3 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.5 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. अभी जो स्थिति है एक वेस्टर्न डिस्टर्बेंस अभी जो उसका एक्सिस है एक ट्रैक के रूप में स्थित है जो 5.8 किलोमीटर ऊंचाई में स्थित है. उसका लगभग पोजीशन है 60 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ है. और जी हमारा जो क्षेत्र में अभी जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ. અંબાલાલની આવી તાજી આગાહી. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા અને ચોમાસું બેઠા બાદ મેઘરાજાનો તોફાની મૂડ જોવા મળશે. આજથી જ દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી. 13 જૂન બાદ તો ભારે પવન સાથે વરસાદનું જોર જોવા મળી શકે છે. એવો વરસાદ અને પવન ફૂંકાશે કે વીજળીના થાંભલાઓ પડી જાય, વૃક્ષો પણ ધરાશાયી થઈ જાય તેવો મોસમનું તોફાની મૂડ જોવા મળશે. 13 અને 14 જૂનમાં સમગ્ર ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
16 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ રાજ્યના કોઈ ભાગોમાં થવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. 18 જૂનથી 22 જૂન વચ્ચે પણ વરસાદનું જોર રહેવાની આગાહી છે. હવે સખ્ત પવનના તોફાનો સાથે એ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે તારીખ 10 હવામાન પડતા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 12, 13, 14 સુધીમાં મોન્સૂન પૂર્વનો વરસાદ ભારે પવનના સખ્ત તોફાનો સાથે થવાની શક્યતા છે. વીજળીના કાંભળા પડી જાય એવા તોફાનો થવાની શક્યતા રહેશે. અને ઝાડા મૂળિયા જે પોચા મૂળિયાના ઝાડ છે એ ઝાડ પણ વળી જાય એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પવનની ગતિ હોય ત્યારે વીજળીના કાંભળા કે ઝાડ નીચે ઊભું જવું સારું નહીં. એટલે આ વર્ષ જાણે વાયુના તોફાનો હોય એમ જ જણાય છે. તારીખ 13-14માં તો ગુજરાતનું હવામાન પલટાય છે. તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 18-20માં વરસાદ થોડોક વધુ થવાની શક્યતા રહેશે. અને આજના નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 26 જૂન ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઊભી થશે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતનો વરસાદ સારો રહેવાની અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે. 23 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો ધમધોકાર રાઉન્ડ આવવાની સંભાવના છે. અંબાલાલનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પણ સંભાવના છે. જો કે અંબાલાલે ચોમાસા પર અલ નીનોની અસરની પણ સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને ઓગસ્ટમાં મજબૂત અલ નીનોની ચોમાસા પર પ્રતિકૂળ અસર થવાની છે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આજના નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એને જ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે. એટલે આ ચોમાસું ગયું નથી. શરૂઆતનું ચોમાસું સારું રહેવાની શક્યતા છે. પણ અલ નીનોની અસર થવાની શક્યતા છે. જુલાઈ માસમાં એમ જેવો આવવાની શક્યતા રહેતા જુલાઈ માસમાં કંઈક વર્ષ સુધરી શકવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં અલ નીનોથી પણ કોઈ વિસ્તારમાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનો 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો રહેવાની શક્યતા રહેતા સ્ટ્રોંગ અલ નીનો બનવાની શક્યતા રહેશે. અને આ સ્ટ્રોંગ અલ નીનો ભારતના ચોમાસું પર પ્રતિકૂળ અસર પાડવાની શક્યતા રહેશે. આમ છતાં વરસાદ કંઈક છે થતો રહેશે. દક્ષિણ ભારતમાં જામ્યું ચોમાસું. કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વરસાદ. બાગલકોટ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલ સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ગઈકાલે રાત્રે લગભગ 3 કલાક સુધી પડેલા વરસાદના કારણે એકાકલ નગરના બજારમાં ભારે પાણી વહેતા થયા. પાણીનું સ્તર લગભગ 2 ફૂટ જેટલું વધી ગયું, જેના કારણે શાકભાજીની ગાડીઓ અને બાઇક પાણીમાં ડૂબવા લાગ્યા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. યાદગીરી જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ. અહીં ભારે વરસાદના કારણે નદી કિનારે આવેલ મંદિર ડૂબી જવાનો ભય છે. ભારે વરસાદના કારણે જખમમાં મંદિરમાં વરસાદી પાણી ફરી વળ્યા. નજીક આવેલી શાળામાં પણ પાણી ભરાઈ ગયું. વેકેશન ખુલી ગયું છે, ત્યારે શાળાની અંદર પાણી ભરાતા શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું. વિજયપુરામાં પણ 1 કલાક પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભારે પવન સાથે સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો. શહેરી વિસ્તારમાં તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. દક્ષિણ કર્ણાટક જ નહીં, ઉત્તર કર્ણાટકના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉત્તર કર્ણાટકના લંગર માલનાડુમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પાણી થઈ ગયા. વરસાદના કારણે દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની પણ સંભાવના છે, જેને લઈ વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા સૂચના આપી. હવામાન વિભાગે 2 દિવસ વરસાદને લઈને આ વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે.
કરવારમાં પણ 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું. મુખ્ય બજારના રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારે ઓફિસ અને કામ ધંધે જતા લોકોને પણ વરસાદના કારણે હાલાકી પડી અને હજુ પણ 2 દિવસ વરસાદને લઈ રેડ એલર્ટ છે. મધ્યપ્રદેશમાં પણ કેટલાય જિલ્લાઓમાં અચાનક મોસમનો મિજાજ બદલાયો છે. જબલપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. કેટલીક જગ્યાએ કરા પડવાના સમાચાર છે. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ કાચા મકાનના પતરાની છતો ઉડવા લાગી. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા.